એવું છે બે દોડ ટાઈમ થઈ ગયો એટલે જો ઘર બાજુ હાલે કામ જો ભાઈ ત્યાં તમે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં રહેશો તો ભાઈ નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અત્યારે છે ને ભાઈ આજે હાર્દિકભાઈ આવવા નથી અને આજે હાર્દિકભાઈને મેકી અને પછી વ્યોમાન લેબે જવાનું છે અને ત્યાં છે ને થોડા ઘણા રિપોર્ટ હોય તો લઈ અને પછી મારી લેબે અને આજે વહેલા ઘરે જવાનું છે અને પાછું રિટર્નમાં વ્યોમાની આવવાનું છે. બસ બાકી રીતે હાર્દિકભાઈને મેકી જ ગયા નાસ્તો બાસ્તો કરવાનું મન થાય નાસ્તો કરીશું. જોઈએ હજી કે કોઈ કરાવશે કાપી તો હું હજીને કરાવી તો જાઉં નાસ્તો કરવા. બાકી તો આપણે ભાઈ હાલ આવે છે, ભાઈ આવી ગયા છે. આજે ભાઈ થોડુંક મોડું થઈ ગયું એવું લાગે. હે જાગવામાં મોડું થઈ ગયું. આજે ભાઈને જાગવામાં મોડું થઈ ગયું હતું. હાલો તો હાર્દિકભાઈ આવી ગયા છે તો હાર્દિકભાઈને હનુમંતે મેકી આવી. બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો અને આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ભાઈ આવી ગયા છીએ હનુમંતે, ભાઈને ઉતારી દીધા અને આપણે ક્યાંક જવું કેન્ટીને એક નાસ્તો કરવા. અહીંયા જો ભાઈની છે કોલેજ. અરવલ ભાઈ તો હું જાઉં મારે પાછા મળ્યા ફોન બંધ કરજે રેડી. તો જો ભાઈ આજે લેબીથી વહેલા વહી આવ્યો છું અને અત્યારે જાઉં છું ઘરે કેમ કે બેનની થોડીક દવાને એવું લેવાનું તો લઈ લીધું છે ને અત્યારે હું જાઉં છું ઘરે. આજે તો વેમાં કદાચ વહી આવશે 5 વાગે. તો જો ભાઈ ઘરે પૂગી ગયા છીએ. ગામમાં લઈ મેંગી અને બબલા લઈ લીધા છે. જો ભાઈ ઓય છે હવે ઘણો ખરો સુધારો છે. બે ભેગું જમે ઘરે કોઈ બતાતું તો છે નહીં છે. હો ભાઈ મમ્મી છે જો શું કરો નાખો ઘરમાં ભાઈ ભેગું બાંધીને તો ના બધું પલળતું ને એટલે બાયલી પીણો લઈને ઘરમાં નાખે. મા બાપાની ફેમિલી આપણે લાગીથી ભૂખ તો આવી ગયા. રોટલો ને ભાઈ વાલો રીંગણા ને બટેટાનું શાક, આ મારું ફેવરેટ શાક છે. પછી છાશ. હવે તો ભાઈ કંઈ ઘરની છાશ હોય એટલે મજા જ આવ્યા કરે. વેફર છે પાપડી ખાવાને બબલું લેવા થઈ ખાવું. તો હાલો ફેમિલી જમી લઈને તમારે પાસે જમવું તો આવો. મોવાથી છે ને ભાઈ હું જે માટે દવા લાવ્યો હતો. આ રીતના કંઈક દવા છે, એટલી એવી દવા છે પણ બહુ મોંઘી છે અને એને છે ને અરીસુન દ્વારા આ રોટલામાં નાખી અને પછી ભેંને પાવાની તો ખવડાવવાની. તો જો ફેમિલી ભેંને છે ને દવા આપી દીધી છે રોટલામાં નાખીને અને હું આવી છું મેળે થોડીક વાર આરામ કરવાનો. અને ભાઈ જો અહીંયા કંઈક કુદરતી પવન આવતો હોય મસ્ત જોરદાર જોઈ લો તમે. તો હવે થોડીક આરામ કરી અડધી કલાક અને પછી જાઉં ભેહું ચરવા માટે. તો આપણે થોડીક વાર હોઈ લીધા છે. મમ્મી ચડતા ભેહું, હવે આપણો વારો કરવાનો. તો જાય ભેહું ચરવા માટે. તો જો ભાઈ આવી ગયા છે ભેહું ચરવા. અહીંયા પાણી પીશે બે અહીંયા. હા ભાઈ જો આને કાંઈ સરવાની ખબર ન પડે પણ ખાલી આટા માર્યા કરે બધાને. એક બે જો અહીંયા ચડે જોયું તમે અત્યારે. અહીંયા આ જગ્યાએ જ્યાં હાંસકેરનો વ્યૂ થાય ને એવા એક નંબર વ્યૂ હોય, કાંઈ ઘટે નહીં. બહુ સરવન છે હમણાં મારશે સરવાને ખબર ન પડે. તો જો ભાઈ 5 વાગી જશે. હવે બે દોડનો ટાઈમ થઈ ગયો એટલે જો ઘર બાજુ હાલે કામ જો ભાઈ ત્યાં તમે તો બેસ્ટ લોકેશન વ્યૂ મસ્ત આવે એમ. તો હવે ભેહું દોડવાનો ટાઈમ થઈ ગયો. હવે જવા ટાણે પછી સરવા બે. હે તો જો ભાઈ અત્યારમાં હાવજ આવી જા ગામ. પપ્પા જોવા જાય છે પેલી બહુ કઈ બહુ હાવજ છે એમ જોઈ. કૂતરા હતા બધા તો ધોળીના બહુ જાય છે ક્યારના ભોંતા હતા એટલે આ બહુ તક હાવજ છે ખરા એમ. ફટાફટ ભેંસ દોય ને બધી ભેહું છે ને ઘરમાં પૂરી દેવી પડશે કેમ કે હમણાં હાવજ બહુ આવી જાય છે. ભાઈ
ટિફિન લઈ લીધું છે ને ફટાફટ જઈએ. વ્યોમાન સાહેબના ફોનમાંથી ફોન આવે છે. એ તો બહાર જેલા છે રિપોર્ટ છે. સારું અને આ વ્યોમા માટે ગિફ્ટ લાવેલા છે. હું લાવેલા છે એ હમણાં નહીં કહું. વ્યોમા આવશે ત્યારે ન કહેવાય. આપણે એમ કાંઈ સરપ્રાઈઝ બરપ્રાઈઝ એવું કંઈ બહુ કંઈ ખાસ છે નહીં. આપણે ગિફ્ટ દેવું લાવેલા છીએ. તો જો ફેમિલી વ્યોમા આવે છે અને ખબર નથી આપણે ગિફ્ટ દેવાનું છે. જો હાલે આવે છે. હવે અજય ને હાર્દિકભાઈ પણ આવવાની તૈયારી છે. બહુ કંઈ વાર છે નહીં. આવો તો જો આવે છે. ફોન કર્યો છે. તારે ક્યારેક વાર લાગી જાય. રિપોર્ટ હોય આમ હોય તેમ હોય. હાલ બે તને ગિફ્ટ આપું. મને તને નહીં તો મને તને તો કીધું દેવાનું ગિફ્ટ છે. એને એ માન છે ને કે ખોટું નહીં બોલતા ને. નહીં. અને એ ગિફ્ટ પાછું તારું જ છે. એવું કેવું હોય? મારું ગિફ્ટ મારું હોય તો એ તારું ગિફ્ટ કહેવાય. ના ના એમ દીધું મેં પણ એ ગિફ્ટ તારું જ છે. શું છે તો? ઘણા સમયથી ખબર છે તું કંઈક કહેતી હતી. પણ હું તો દરરોજ નેટ ને હું માંગતી જ હોય. એવું? કેમ યાદ છે? એવું છે. એમ છે. એમાં હા કેટલી છે આ તળી ગરમ પાણી થઈ છે ને. હા હા જો આ રીતના કેટલી છે. વાહ છે એ તો મસ્ત નીકળતી નથી. એટલી બધી મોટી યાર. તો કે નાની થોડીક આવે. હું તો કે આમ શું કે બોટલ જેવી છે ગરમ પાણી થતી છે ખરું. ના ના ખાલી ભાઈ કેટલી નથી. આ પણ કંઈક છે. એટલે આ લાઈટથી થાય ગરમ પાણી. લાઈટથી આમાં છે ને ભાઈ બધું કઈ રીતના ઓલું કરવું એ આપણે દેવું કંઈ આવડે નહીં. થોડુંક પાણી નહીં લાગે. હારો ફેમિલી તો આ છે ને આપણે ગરમ પાણી થાય કે જોઈ ગરમ પાણી થાય કે ન થાય લાઈવ જોઈ લઈએ. પણ તમને પણ બતાવું હાલને. તો ભાઈ આ કેટલી છે ને આપણે શરૂ કરીને જોઈ લઈએ કે કઈ રીતના છે ને. ના ના એ જાય છે કે ભાઈ કઈ રીતના છે. અહીંયા થઈ રહે ને અહીંયા છૂટી નહીં થાય કીધું. આ બધું થશે તો નહીં ને શકશે નહીં ને. આ રીતના કંઈક છે. કાંઈ ન શકે બાપા એવું લાગે કેમ કાંઈ ન થાય. મેક નહીં ઓલા કેમ તાપ થશે આમાં? તાપ ન થાય. શું તાપ થાય? મેં કાલે અહીંયા આમ ખોલું ને. ના ના એમ નહીં. પેલા આ તો મેક અને એટલે કંઈક મેકી એટલે મેકામાં આ છે ને ભાઈ આ કરી એમનું આ જે છે ને અહીંયા હા વ્યવસ્થિત રીતે ફિટ કરી દઈએ. આમ સીધા થયો તો ડાયરેક્ટ સીધી એમનું ન થાય. હું લાઈટ વગેરે સ્વિચ શરૂ કરવાની સીધા થઈ તો એ પછી કહેવાનું હાલે મેં ક્યાં તો જો આમાં કંઈક હા ભાઈ એમાંથી હિરકી વ્યવસ્થિત રીતે ફિટ કરી દે. તો આ રીતના કંઈક મેકી દેવાની. અને આ છે ને ભાઈ સ્વિચ છે આમ મેં વાલો પાણી આપણે તો પાણી લાવ્યો હતા ને પાણી બીવે બહુ ભાઈ એમાં ના કેમ કોઈ શોર્ટ નહીં લાગી જાય. બસ 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 થોડુંક જ બસ બસ વધારે કરીને હા વધારે તાર શું કરું પછી વધારે પાણી ગરમ કરી આખી ભરી કરી નાખે કાંઈ નથી તો નવાઈ જાય પછી આને આ રીતના ઢાંકી દેવાનું. અને જો અહીંયા છે ને સ્વિચ છે અને આ રીતના અહીંયા એક સ્વિચ છે અને ચાલુ કરી થાય નહીં એમ. હા મેન સ્વિચ તો ઓન કરવાનું ભૂલાઈ ગયું. જો આ રીતના કંઈક ભાગે છે તો દીવા કેટલી બીક તો લાગે ને. દીવાનું તો ભાઈ આ કેટલી વાર લાગશે? વાર તો 5 થી 10 મિનિટ જેવું થાય. વધારે કંઈ વાર ન લાગે. 5 થી 10 મિનિટ લે એટલો બધો ટાઈમ હોય? વહેલા થઈ જાય જોઈ શોર્ટ લાગે કે નહીં. જો પાણી ગરમ થવા માંડે અવાજ આવે છે તમને? આવે છે અવાજ. જો હા ભાઈ આવે બી હું કે શોર્ટ ન લાગે એમાં. હવે ઘડીમાં તો ફટાફટ પાણી ગરમ થવાનું કામની વસ્તુ છે ભાઈ. જોઈ હે કાંઈ કમાં જાઉં કે વારે ફટાફટ થવાનું પાણી દે થવા જ દે. બેન કરો જોઈ તો ખરા
કેટલીક વાર લાગે એમ ખબર પડી જાય ને આપણે પાકું કેવું છે જો તો હાલ પેલા આયલી બેન કરવાની ટાઈમ પિન કરતા હોય ના યમી નો તકે મને કેટલી જોઈએ ભાઈ ઘડીકમાં તો ઘણું ખરું પાણી ગરમ થઈ ગયું એવું લાગે સા ને મોરસ નાખી દે દૂધ એટલે તો હવારે આ સાથી દે થઈ જાય તો હે પાકું ને દૂધ તો ઘરનો આવશે હવારમાં દરરોજ ઘરેથી દૂધ આવશે તો કાલ સા બની જતી વાહ વાહ મજા હે તો હવે આપણે ખાંડને ભૂખ લાવવી પડશે આવે કોઈને અડવા ન દે આમ મન થાય એવી વાલે એમ ઘડીકમાં થાય કે ઓલી વીજ અમારા રૂમે એમ એટલી સારી લાગી પણ ભાઈ ના ના ખરેખર આ વસ્તુ સારું છે કેમ કે અહીંયા ભાઈ ગેસ ને બેસ ને હું ક્યાં લેવા દઉં ખાલી ચા બની જાય ને તો એ ઘણું કરું કેમ કે આને ભાઈ ચા બહુ પીવા જોઈએ એટલે વાંધો નહીં આવે રેડી આવે પાણી ટેસ્ટ કરું છું બદલી ના ભાઈ ફેમિલી આ ખરેખર આ વસ્તુ કંઈક બહુ યુનિક અને મસ્ત છે ભાઈ ગેમું ને આ તમને એક વાત કહું આમે છે ને ભાઈ એમાં ઘણા સમયથી કહેતી હતી લેવી એટલે અપાઈ દીધી અને ભાઈ આની કિંમત અંદાજી છે ને 350 થી 350 રૂપિયામાં આવી જાય પણ વસ્તુ સારું છે ભાઈ આમાં ચા પણ બની જાય પાણી ગરમ થાય ઉકાળો જે કાંઈ કરવું હોય ને તો અને શિયાળામાં તો ખાસ હાલ લાગ્યું ને તને તો તો જવાને લઈને ઘેર હું સોરે રૂમે વાહ સારું આ લી તારું બસ આ લેતી હતી પાછું માનતા ને બીજે બધા એટલે આમાં ક્યાંક જરૂર પડી હોય તો ભૂલી જવાનું વાહ તો જો ભાઈ હાર્દિકભાઈ આવી ગયા છે જમવા તો જો આપણે આવી ગયા છે બિપિનભાઈના દવાખાને જમવા આજે અજયભાઈ આવવાના નથી ને ફૂલમ ફૂલ ભૂખ લાગેલી છે વાહ. તો આપણે જમી લઈએ તો બ્લોગમાં ન હોય તો કન્ટિન્યુ એન્ડ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂર કરી દેજો વાહ ભાઈ સમજો બધા કરતા ભૂખ તો આને લાગી જાઓ કેટલી ઉતાવળ પર છે ઓકે બાય બાય આમ જમી લઈએ હારો ફેમિલી તો જમી લે આજે અજય નહીં આવે કેમ કે એને પેશન્ટ છે અને સાહેબે છે તો જો ફેમિલી જમી લીધું છે હાર્દિકભાઈ વહી ગયા છે મહેમાન મેં કેવું દવાખાના સુધી અને વ્યમાન મેં કેવું હોય ને દવા તો જો ભાઈ વ્યમાને મેં કેવું છું હું આજે દવાખાને બહાર બેઠો છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય